ज्ञानशालिनं चिदिचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिकम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज, प्रमुख स्वामी महाराज जय। આપણે જે બધું કરીએ છીએ, મારા પૂજા માનસી, એ બધું 20% જ છે, 80% તો આ છે. જો કયું છે 80%? પીજમાં ઝવેરીદાસના ભવનમાં શ્રી હરિજનને વાત કરતા કહ્યું. પીજ ગામના છે, કોઈ પીજ ગામમાં ઝવેરીદાસનું ભવન, મોટું મકાન છે. એમાં મહારાજ હરિભક્તોની વાત કરે. શું વાત કરે છે? સંતો અને હરિભક્તો અલૌકિક છે. આ પણ સમજાતું જ નથી. બધા લઠ્ઠા જ લાગે. પીરના મેળાના ને પારડના ને નડિયાદના ને, અરે ભાઈ લઠ્ઠા નથી આ બધા. કઈ લેન્ડિંગ તો કરવું પડે ને. હેલિકોપ્ટર હેલીપેડ બનાવવું પડે. એમ દરેકે જુદા જુદા હેલીપેડ બનાવ્યા. આવે તો અક્ષરધામમાંથી. એટલે મહારાજ શું વાત કરે છે? સંતો અને હરિભક્તો અલૌકિક છે. તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ના લેવો. એનો આખો અભાવ ના લે એના ઉપર જ. આ મનુષ્ય નથી. આ બધા આટલી દ્રષ્ટિ પલટાય ને કામ થઈ જાય. આ છે અંતર દ્રષ્ટિ કરવી પડે. બધાને દર્શન કઈ છે? અંદર જાઓ ને તો દર્શન થાય. આ બધાના બાય આંખથી આ દર્શન ના થાય. જ્ઞાન ચક્ષુની જરૂર છે. હરિભક્તોના દર્શન કરવા માટે જ્ઞાન ચક્ષુની જરૂર છે. આ બુદ્ધિની જરૂર નથી. સંતો અને હરિભક્તો અલૌકિક છે. તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ના લેવો. અભાવ લે છે તેને તેટલું ફળ ભોગવવું પડે છે. જો નકામું જતું નથી, ફળ ભોગવવું પડે ઉપરથી. દંડ ક્યાંક આપે કે ભાઈ અભાવ લીધો કોઈને, એટલે કઈ કમાણી ના થઈ. ના, ઉપરથી દેવું દંડ થાય છે. એટલે આનો અર્થ એ થયો કે ગુણ લેવો જ પડે. તમારે અભાવ ગુણ બંધ કરવું જ પડે ને સજા જ થાય. આ સરકાર આ કાયદો કરે તો હરિભક્તનો અવગુણ લો તમે તો દંડ થાય, 6 મહિનાની જેલ. તો પાડે. ભગવાન હાથ જોડીને નમસ્કાર કરીને પગે લાગીને કહે છે ને તો નથી માનતા. અભાવ લે છે તેને તેટલું ફળ ભોગવવું પડે. તે તો બ્રહ્મ અગ્નિ જેવા છે. કોણ? હરિભક્તો સંતો. ભગવાન તો છે જ, એ તો વળવાળ અગ્નિ છે. આપણે પણ હરિભક્તો ગમે એવો દેખાય. જો પહેલા જ કહ્યું ને, દૈહિક દોષ દેખીને અભાવ ના લેવો. દૈહિક દોષ દેખીને અભાવ ના લેવો. દેહથી એ ગમે આવે. અંદર આત્મા જબરજસ્ત મહાઆત્મા થઈ ગયા. આ સત્સંગમાં કોઈ
આમ તો ફાલતુ આવી શકતું જ નથી. અને કેટલા પુણ્ય કેટલા યજ્ઞો તીર્થો કર્યા હોય ત્યાં કોઈ પણ એક દિવસનો પણ આવ્યો હોય ને, એક દિવસ આવીને જતો રહે. આ છે આમાં વાત. એક દિવસ આવીને જતો રહે સત્સંગમાં, તો એના કેટલા પુણ્ય હોય ત્યારે આવી શકે. બકિંગહામ પેલેસમાં ખાલી 5 મિનિટ જઈને અંદર પાછો જતો રહે. એમને જવાય છે? પેલા 700 ગાર્ડ ઉભા છે, લાલ વાળા, જે ઇન્ડિયામાં બ્રિગેડિયર હતો એ ત્યાં પેલા ગાર્ડ તરીકે ઉભો છે. બ્રિગેડિયર એટલે 10,000 સૈનિકો એની નીચે હોય, પણ ત્યાં બકિંગહામ પેલેસમાં પહેરેદાર લો આટલો. ત્યાં તમે અંદર જઈ શકો નહીં. 5 મિનિટ જઈને આવે તો કેટલો મોટો હોય, તો કેટલો એમને ના જઈ છે. આ સત્સંગમાં એક દિવસ આવીને જતો રહે, એક જ દિવસ આવીને જતો રહે. કેટલાના પુણ્ય હોય ત્યારે આવી શકે અંદર. આણંદ મંદિરમાં હું યુવક તરીકે હતો, એટલે ખાડો પૂરાતો અંદર એક, એટલે ગધેડાઓ માટી લઈને આવે પછી ઠાલવીને જતા રહે. એક ગધેડમાં ચડે જ નહીં, એટલે કેટલો મારો આમ ચડે નહીં. પછી ત્યાં દરવાજા આગળ ટાવર છે ને, ત્યાં દરવાજા આગળ માટી નાખીને ભાગી ગયો, ચડ્યો નહીં. મેં કહ્યું કે આ 3 પગથિયા હતા ચડવાના, ના ચડી. ના 10-15 પગથિયા ચડી જાય છે. ગધેડો વાળો કે અહીંયા કોણ જાણે કેમ ના ચડ્યો. મને ખબર પડી કેમ ના ચડ્યો, થોડું ખૂટે છે હજુ પુણ્ય. હા, અહીંયા કૂતરા આટા મારતા, અહીં તો નથી. દેશમાં બહુ હોય, તેના પુણ્ય હોય ત્યારે અંદર આટા મારી શકે, ના થાય. પણ આપણે એને હજુ કૂતરું છે એટલે પૂન ઓછું છે, એટલે આપણે કાઢી મારીને ક્યાં ઘૂસી ગયો. બાલ્કનીમાં, થિયેટરમાં બાલ્કની બેસી ચાલ નીચે જા, 5 આની વાર 3rd ક્લાસમાં. એવું છે આ સત્સંગમાં. આટલું સમજાય ને, તેજ પ્રકાશ બુદ્ધિ આ કયું, અને શું આ તેજ કાંઈ કામમાં નહીં આવે. અંદર તેજ જરૂર છે. એટલે જે આપણે પૂજા પાઠ જે બધું કરીએ છીએ ને, 20% છે, 80% આ છે બધું. આ સમજવાની વાત આ છે. કાંઈ કે કોરા જાઓ આવીને સત્સંગમાં, કાંઈ કમાણી કર્યા વગર. આ સમજાય ને, કમાણી ફટાફટ તમારે લાખ, કરોડ, 10 કરોડ. હા, એવી છે આ. એટલે પૂજા પાઠ બધું તમે ગમેલું કરો તો 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા આમાં છે. અને આને આ સાથે આ પૂજા પાઠ કરો તો વાત જ જુદી થઈ ગઈ. ખાલી પૂજા પાઠ કરીએ આ ના હોય તો એના મજૂરી, ઓલા માથે ટોપલો લઈને આવે તમારા વતી, 5 રૂપિયા આપી દો મજૂરી એમ. અને આ સમજે તો ઢગલા પૈસા. અને આ સાથે પૂજા પાઠ બધું કરે, સત્સંગ કરે, સેવા કરે, તો એને કોઈ માપ જ નથી. તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ના લેવો. કોઈને ખાવાંટી હોય, કોઈને જોલાખાંટ હોય, કોઈ જરા આગુ પાછો થતો હોય, આ હોય તે હોય, બધું ના ગણવું. અંદર માલ જો કોઈનો હીરો હોય, કોથરો હાવ ગંધાતો હોય, હાવ ઠીંગડા વાળું બધું હોય, પણ એટલે તમે પછી કોથરાને લીધે હીરાનો અવગુણ લો, કોઈનો હીરાનો અવગુણ લો, એ કેવું કહેવાય? આ હીરો ગંધાય છે, આમ છે. હીરો નથી ગંધાતો, કોથરો ગંધાય છે. અંદર તો અબજો રૂપિયાનો માલ છે. બધે હરિભક્તો સંતો અબજો રૂપિયા છે. અરે એની અબજો ના કહેવાય ને, ગણતી જ ના થાય. આગળ એક વાત આવે છે, એક બાજુ શિવ બ્રહ્મા કેટલા જબરજસ્ત છે, એમાં જે ગુણ રહ્યા છે ને
એના કરતા હરિભક્તો અધિક છે. આની અંદર વાત આવે એ તો બહુ મહિમા લખે છે. દૈહિક દોષ દેખે આપણે આ ઉપરથી જ બધું માપ કાઢતા હોઈએ વધારે પડતું તો. સત્સંગમાં બાહ્ય દ્રષ્ટિ જ છે. હરિભક્તોનો માપ કાઢો ને અંતરદ્રષ્ટિ કરવી પડે. અંતરદ્રષ્ટિ આ બધું તમે સાંભળ્યું ને એનું મનન કરવાનું. બહારથી નહીં દેખાય. બહારથી કોઈ મોટો સત્સંગ કહેવી જ નહીં, સમજવી જ નહીં. બહાર કરોડોપતિ હોય પણ સત્સંગની દ્રષ્ટિ કાંઈ ના હોય. સમજવા ત્યાં આપણે ગોથા ખાઈ જઈએ છીએ. અમે ગોથા સાધુ છીએ આટલા વર્ષો બહારનો મામલો જોઈને આપણે બધું માપ કાઢતા હોઈએ. હરિભક્તની સેવા, ભક્તિ, સમર્પણ એ બધું જોવાનું હોય. પ્રમુખ સ્વામી એ દ્રષ્ટિ જ જોતે. આ દ્રષ્ટિ આપણે બાપાને બેસાડીને જયંતિ વખતે કેટલા ઊંચા બેસાડીએ છીએ. હવે તો બધું બંધ થઈ ગયું. હા, હવે જયંતિ હવે કોઈ નક્કી નહીં. જો બાપા જ્યાં હોય ત્યાં જયંતિ એવું. પહેલાથી ગોઠવી નહીં આપવાનું, કોઈને આપવાની નહીં જયંતિ. ચલો અમદાવાદ મંડળ આ વર્ષે નહીં, પછી ગયું ખેલ પૂરો. હવે શું વાત થઈ? હા, પણ હવે જો ફેર ક્યાં આપણે નીચે બેઠા છે ને તો ઉપર બેસવાનું મન થાય, અને બાપા ઉપર બેઠા દરેકને પગે લાગવાનું મન થાય છે અમને દરેકને. આટલા હરિભક્તો જો એકવાર બોલ્યા હતા સ્વામી, આણંદમાં જ બોલ્યા હતા. સ્વામી કે તમે બધા દૂર દૂરથી આવ્યા છો, તમે બધા અમૃત મહોત્સવનું છે, દૂર દૂરથી આવ્યા. બોલા હાર ફોટો છે. મને બધાને મળવાનું મન થાય છે. જો બધાને મળું આ કરું થઈ શકે એમ નથી, એટલે હાર ઊંચો કર્યો ને કે આ બધાને પહેરાવો છું એમ કહીને બાપાએ કર્યું. પછી હારના પુષ્પ છે ને આપણે કાર્યકર્તાને બધાને આપેલા છે. પણ ટૂંકમાં જો બાપા ઉપર બેઠા એમને મનમાં આ છે આપણું સમર્પણ ભાવ, આપણા સેવા જે કંઈ આપણે કર્યું ને એના સામે જ નજર હોય, અને આપણે એમાં ખોટ હોય એના સામે જ નજર હોય. જોજો તમે આટલો ફેર, મહાત્મા ને આત્મામાં આટલો ફેર. મહાત્મા ને આત્મા, હા આત્મા છે બીજાને દોષ જોયા કરે, અને મહાઆત્મા છે ને બીજાને ગુણ જ જોયા કરે. અવગુણ દેખાય જ નહીં. એને ગમેલું પ્રયત્ન તો એને હજી યોગી આપા કે ને હું 50 વર્ષથી સત્સંગમાં છું પણ થાવડા મને અવગુણ આવ્યો નથી. એ દેખાવા જ ન દઉં. જો અવગુણ દેખાય તો જોવા જ ના દઉં. હા, તરત જ પાછી વર્તી. જો કે એમને બને જ નહીં, પણ છતાં આપણને સમજાવવા માટે કહે કે તમને આવું કોઈ અવગુણ દેખાય ને તો પાછા કાઢી નાખો, એને ભૂસી નાખો. એટલે સ્લેટમાં લખીને નથી ભૂસી નાખતા, આવું આ ભૂસી જ નાખો એને. હા, કરવા જેવું જ નથી, રાખવા જેવું જ નથી, આટલું અંદર પ્રવેશ કરવા દેવા જેવું નથી. આ અવગુણ ઝેર જ છે. ઝેર કાન રસ્તે જવું નહીં. અંદર જાંબાનું ઝાડ હોય, પેલી કેરી પડી હોય પાકીને, પછી પથ્થર હોય, કૂતરું બગાડી ગયું હોય, આ બધું દેખાય છે કે નહીં? તમે શું લેશો? પોચું પોચું, તાજું તાજું. કૂતરું હમણાં જ બગાડી ગયું લઈ લેવાનું, અથવા બધું લેવાનું, જે દેખાય બધું લેવાનું. કેરી નાખવાનું, પથ્થરો નાખવાનું, બગલ થેલામાં કૂતરા મળે નાખવાનું. નથી કરતા એવું. એક સામાન્ય આ લોકની દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિમાં પણ આટલું કેટલો વેગ હોય બાહ્ય દ્રષ્ટિમાં, તો અંતરદર્શીમાં તો કેટલો વેગ હોવો જોઈએ. અવગુણ કેમ આવે છે? કેમ વિષ્ઠા જ છે.
લેવાય જ નહીં. એ અવગુણ લીધો, વિષ્ટા લીધી બરાબર છે. કેરી મૂકીને વિષ્ટા ચૂથે. આત્મા, મહાત્મા ગુણ લેવો. હા, કચરો ઉપાડે જ નહીં. હંસ છે ને મોતીનો ચારો કરે, કાગડો વિષ્ટાનો ચારો કરે. સંતો અને હરિભક્તો અલૌકિક છે, તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ના લેવો. અભાવ લે છે તેને તેટલું ફળ ભોગવવું પડશે. તે તો બ્રહ્મ અગ્નિ જેવા છે. લીલું સૂકું જે તેનો સ્પર્શ કરે તે બળી જાય છે, એવો એમનો સહજ સ્વભાવ છે. બ્રહ્મ અગ્નિ એટલે બધું આવા હરિભક્તોના દર્શન, હરિભક્ત સભાના દર્શન છે ને, એ પણ પંચ મહાપાપ કોઈ કરનારો બરી જાય એના પંચ મહાપાપ. સભાના દર્શન કરે, હરિભક્તન સભાના દર્શન કરે. ભગવાન વાત ઝલક હે. હરિભક્તન કથા વાર્તા કરતા હોય, બેઠા હોય, એમના તો પંચ મહાપાપ બરી જાય, આવું લખ્યું. અને આપણે ઊભું કરીએ પંચ મહાપાપ. અવગુણ પંચ મહાપાપ કરતા વધારે ભયંકર છે. ગુણાતન સ્વામી કહ્યું, ભગવતીનો અવગુણ ના હોય તો કરોડ તીર્થ કર્યા છે. ભગવતી અવગુણ ના કરોડ તીર્થ કરવા, નામ જ ના આવડે. 68 તીર્થ નામ કહો લો, અને ક્યારે તમે 68 તીર્થ કરતા તો ફે નીકળી જાય. હવે તો પહેલા તો ચાલીને જતા, ક્યારે 68 તીર્થ કરે, આખો જન્મારો વયો જાય. બધા બસ તોય કેટલી તકલીફ પડે 68 તીર્થ કરે. તો કરોડ તીર્થ ક્યારે કરે? કરે તો 14 લોકમાં ફરવું પડે. આ લોકમાં 68 તીર્થ છે, દેવલોક ત્યાં તો કઈ તીર્થ એવું છે જ નહીં. બધું તો મજા કરવાનું સ્થાન છે બધા. 68 તીર્થ, કરોડ તીર્થ કરાવવા કેટલામાં? અવગુણ ના લે. હજુ ગુણ લેવા તો હજુ કઈ દાખલો કરવો પડે. અવગુણ ના લેવો, બસ. અવગુણ એટલા કરોડ તીર્થ કર્યા છે. આ સત્સંગ, જો આ સત્સંગ છે બધું, આપણે આ આટા ફેરા ખાઈ એટલું સત્સંગ નથી. એને જો આ ભરે ને આ તત્વ, એમ ખાલી પાણી મજા ના. પાણી અંદર કોફી આવે, ખાંડ આવે, દૂધ આવે, પછી જો આપણે કહીએ ખાલી પાણી જ છે, હજુ અંદર કોફી ને પેલું દૂધ ને ખાંડ નાખવાનું બાકી છે બધું. તો કોફી, દૂધ, ખાંડ આ છે. પછી ચા કે કોફી કે ઉકાળો વાત જુદી થાય. કેસરી દૂધ, એવું છે. એમનો સહજ સ્વભાવ, તેની રક્ષા ભગવાન પણ કરી શકતા નથી. જો બ્રહ્મગ્નિ જેવા છે એટલે હરિભક્તો સંતો. લીલું સૂકું જે તણ સ્પર્કે, સૂકું તો બરી જાય અગ્નિ, લીલું એકદમ ના બળે, ધુમાડો કાઢે, આ બધું. આ તો એવા છે બ્રહ્મગ્નિ, લીલું સૂકું જે તણ સ્પર્કે તે બરી જાય છે, એવો એમનો સહજ સ્વભાવ છે. તેની રક્ષા ભગવાન પણ કરી શકતા નથી. અત્યારે કહ્યું, અમે છે ને ત્યાં અડવાડ હતા, હું પાર્ષદમાં હતો, અને ત્યાં તો ગામડામાં પેલી ઓલી લાઈટ, આપણે ઓલા સ્ટેન્ડ બનાવ્યું હોય ને લાકડાનું, અને ઉપર દીવો હોય, તે બાપા પૂજા કરતા ઓલા લાઈટના આધારે. અને હું કઈ લેવા ગયો ઉપર, તો ધોતી ઓલા અડ્યું, સળગ્યું. બાપા એકદમ ઉભા થઈને દોડીને ઓલવી નાખી યોગી બાપા. પણ આ છે ને યોગી બાપા ના ઓલવી શકે. લખી છે, તેની રક્ષા ભગવાન પણ કહી શકતા નથી. કોની રક્ષા? અવગુણ લેવા વાળાની. જો ભગવાન તો હાથ ઊંચા કરી, હેન્ડ અપ કરી દે ભગવાન, ભાઈ મારું કામ નહીં આમાં. ના કહ્યું, દુર્વાસા સુદર્શન ચક્ર, દુર્વાસન પાછળ પડ્યું, તો બધા લોકમાં ફર્યા, પણ કોઈ હાથ ના, અમારું કામ નહીં.
કૃષ્ણ ભગવાન પોતે જેનું સુદર્શન ચક્ર છે પોતે કે ના હવે મારું કામ નહીં આવે, જેનો અપરાધ કર્યો એની પાસે જા, એની માફી માગ. બોલો. તો સુદર્શન ચક્ર સાથે આયા દુર્વાસા મુનિ. પછી અમરીશ રાજા શું કે તમે જયારે આયા અને તમારેથી મને જે ભાવ હતો એવો ભાવ આજે પણ હોય. 1 વર્ષ પછી, 1 વર્ષ પછી આંટા મારીને આવ્યા છે. બારસી ગામ છે સોલાપુર પાસે, ત્યાંનો આ પ્રસંગ છે. બારસ, એના પર બારસી નામ આવ્યું, પારણું કર્યું. એટલે જ્યાં સુધી અમનું સ્વાગત ના થાય, એટલે એમનું અતિથ્વ ના થાય ત્યાં સુધી અમરીશ રાજા પારણા કરી શકે જ નહીં. વર્ષના ઉપવાસ હતા બધા. પછી આ અમરીશ રાજાને કહ્યું કે તમે જયારે આવ્યા હતા પ્રથમ, અને તે વખતે મને તમારા વિશે જેવો ભાવ હતો એવો જ ભાવ આજે પણ હોય, આ ઘડી પણ હોય. તો સુદર્શન ચક્ર પાછું વળી ગયો. જો એવા નિર્મળ ભક્ત, નિસ્વાર્થ ભક્ત, એના આવું અપરાધ કઈ બેસે શું થાય? અહીં તો મહારાજ બધા હરિભક્તોની વાત કરી છે, ખાલી અમરીશ રાયની વાત નથી. દૈહિક સ્વભાવ જોઈને એનો અવગુણ ના લેવો. આપણે ઉપરથી જ બધું માપ કાઢતા હોઈએ. આ દેવું ચડે છે, સજા ભોગવવી પડે છે. આની સજા કેવું છે, આમ તમારે બહારની સજા નહીં, બહાર કઈ તમને જેલમાં પૂરે એવું નથી, એટલે આપણને ડર લાગતો નથી. રાજ્ય છે, શું કરી લેવાનું, શું થઈ ગયું, આટલો અવગુણ લઈએ કાંઈ થતું નથી, લો એવું છે બધું. અંદર અંધારું થતું જાય છે, પ્રકાશને બદલે. એ સજા ભોગવવી પડે. ખરું તો અંદર અજવાળું કરવાનું છે, બહાર શું કામનું છે? તેની રક્ષા ભગવાન પણ કરી શકતા નથી. સત્સંગના 5 નિયમ દ્રઢ કરીને રાખે તેને સંત હરિભક્ત જાણવા. પછી ગમે થઈ બેસે હરિભક્ત, એની વાત નથી. આ સત્સંગના 5 વર્તમાન છે, બસ એટલું. કે બહુ પછી એવું કઈ તપ ત્યાગ એવી વાત નથી. 5 વર્તમાન પાળતા હોય તમારા 5 વર્તમાનમાં હરિભક્ત સંતોના, એને એ બધી જાણવા. જો આ વાત કઈ ને અહીંયા પકડશે, આજ શોધ્યા કરશે. 5 વર્તમાન છે નથી તો અવગુણ લેવાનું. એ બેકાર બુદ્ધિ છે ને, આપણે ના પૂછો ભાઈ. એટલે મહારાજે ઘણા કહ્યું કોઈનો અવગુણ લેવું જ નહીં, કોઈનો પણ. અહીંથી અહીં આવે ને અહીં જશે, અહીં જશે, હા જવાનું છે. રસ્તો જ બંધ કર ભાઈ, શા માટે માથા કર? કે જોઈએ ડેડ એન્ડ ક્યાં સુધી છે, આ રસ્તો હજુ કેટલે જાય છે. લો હું જરૂર છે ખબર, આ રસ્તો બંધ છે આગળ જતા 2-5 માઇલ. ભાઈ તું કબ માથા જોવા જાય છે કે આ બંધ છે? હવે અહીંથી પાછો વળ ને, બંધ છે, હવે જવાનું જ નથી. એટલે જરાક છૂટ આપે ને ભગવાન, તરત જ માથાકૂટ શરૂ કરે. જો ભગવાને વૈષ્ણવમાં કહ્યું છે, 60 જેટલા વૈષ્ણવમાં ના પાડી છે અવગુણ લેવાની. એક જગ્યાએ મહારાજે કહ્યું કે કોઈ નિષ્કામ ધર્મમાં ફેર હોય તો અવગુણ લેવો જ નથી લખ્યો. શું કહ્યું? આપણે જ લગાવી દઈએ આગળ, લેવો જ નથી લખ્યું. તો બહુ ખણ ઉપડી હોય ને તો ખણી લેવું થોડું. યોગી આપણે કહ્યું કે આ જીવને ઓલા ખણ ના કરે ત્યાં સુધી એને સુખ ચેન ના આવે. અવગુણ લે તો એને સુખ ચેન આવે. એટલે ખણવું કહે ને એના જેવું. શ્રીમાં જ છૂટ આપી, પણ લેવાની જરૂર નથી છૂટ. છતાં બહુ રહેવાતું ના હોય તો નિષ્કામ ધર્મ ફેર હોય કે તેનો, બાકી બીજા કોઈનો અવગુણ લેવાની જરૂર નથી. આવું કહ્યું. એ પણ ફરજિયાત નથી લખ્યું. એ ના લે તો સારું, નિષ્કામ ફેર પણ ના લે તો સારું. પણ ના રહે તો ભલે હવે એની છૂટ લેવાની. અહીંયા મહારાજે કહ્યું
કે પંચ નિયમ દ્રઢ કઈ રાખે તેને સંત હરિભક્ત જાણવા. આ બધું માથાકૂટ કરવા ના રહેવું, લેવું જ નહીં ને. હા, તમને શું ખબર પડે? ઉપર ઉપર આપણે જોઈએ. મુક્તમને ઉત્તમ રૂપને કહ્યું કે શ્રી હરિ અહોનિશ એક વાત કર્યા કરતા. મુક્તાન સ્વામી આપણે દાદા ખાચેને વાત કરે છે કે મહારાજ એક વાત હંમેશા કર્યા કરતા. જો એટલે આપણે આ પકડવાનું કે આ છૂટ આપીએ નિષ્કામ ધર્મમાં કોઈને ભૂલ હોય તો અવગુણ લેવો, એ પકડવાનું કે આ જો આ વાત હોય. શું કહે છે મહારાજ? મુક્તાન સ્વામી દાદા ખાન કે મહારાજ એક વાત હંમેશા કર્યા કરતા. કઈ વાત? અમારી સંગે રહેવું હોય તેને રીસ છોડવી પડશે. આપણું ધારું ના થાય એટલે તરત રીસાઈએ, ઠરડાઈએ, મળાઈએ, સત્સંગ મૂકીને ચાલતા થઈએ. એકદમ લેફ્ટ રાઈટ કરતા, અબાઉટ ટર્ન. તારા ભૂકા નીકળે છે એમ. અજાણમાં પણ સંત કે હરિજનને ડારો કરવો નહીં. આ મુક્તાન સ્વામી શું કહે દાદા ખાચરને કે મહારાજ આ એક વાત હંમેશા કર્યા કરતા. કઈ વાત? જો અજાણમાં પણ સંત કે હરિજનને ડારો કરવો નહીં, આંખો કાઢી બીવડાવવા નહીં. મારે કેટલી વાર કરીએ છીએ. હા, એક વાર નથી. આ જો શ્રી હરિ અહોનિશ એક વાત કર્યા કરતા, એટલે એક વાર નથી કરી. આ કેટલી વાર કે હરિભક્તોને ડારો દેશો નહીં. ક્યારેક કેવું પડે એવું કે ના ચાલે, કેવું જ પડે. એમાં ખાઈ નિમેલા હોય, મોટા હોય ને કેવું જ પડે. પણ જો રીત બતાવે છે, ક્યારેક કેવું પડે તો નમ્રતાથી, વિવેકથી હાથ જોડીને કેવું. આટલી બધી વિધિ કરવાની છે, શું કરું? કોઈને કેવું પડે, બને કેવું પડે તો કઈ રીતે કેવું? હાથ જોડીને, વિવેકથી, નમ્રતાપૂર્વક કેવું. ક્યારેક કેવું પડે તો નમ્રતાથી. દાદા કે નહીં ભાઈ તને થોડીક લાઈટ કરી આપવાની, મીણબત્તીથી બને. આ તો પાછળ સરપ તો ફાટલો ને પાછળ પડે. લાઈટ કહે થોડી કહેવાનું ભાઈ તમે આ કરો છો બરાબર નહીં, સત્સંગની રીત નહીં, આમ નહીં, ભગવાન રાજી ના થાય, આવી રીતે કહેવાનું. આ તો હરામખોર 40 વર્ષથી સત્સંગ પણ ભાન નથી પડતી. એ નહીં, એ રીત નથી. એ દંડ તમને થાય છે, તમારે ભોગવવું પડે સજા. સજા શું? અંદર અંધારું. હા, અંદર અંધારું થતું જાય, જડતા આવતી જાય, મૂઢપણું આવતું જાય બુદ્ધિમાં, આવું થાય. એટલે એને કારણે પછી બીજા જે ભક્તિના સાધન છે ને એમાં વાંધો આવે. પૂજા કરવા બેઠા હોય ને ત્યાં સજા થાય છે. એકાગ્ર ચિત્ત રહે જ નહીં, બર્યા જ કરે, અડભળેલા કાશ જેવું ધૂંધવાયા જ કરે. આ સજા છે. ઉપર માર નથી પડતો, અંદર માર પડે. અંદર બધું તંત્ર ખોરવાઈ જાય બધી. ત્યાં સેવા કરો પણ તો મજા જ ના આવે પછી. આ કોઈનો પણ અવગુણ હોય ને તમને ફેર પાડે જ તમારે. કે અહીંયા થોડીક ગરમી ઊભી કરી આપણે તો આખા હોલમાં એને 2-4 ડિગ્રી વધે છે તાપ દેખાતું. એમાં આપણે આવું કંઈક કરી બેસીએ તો બધા સાધન ઉપર સેવા, પૂજા, માનસી બધામાં એની અસર થાય છે જ. એ સજા છે. ઝેર ખાવું, અગ્નિમાં બરવું એ બધું દુઃખદાયક છે, પણ તેનાથી અનંત ઘણું દુઃખ ભક્તને દુખવામાં રહેલું છે. જો આ સમજાતું જ નથી આપણને. દુઃખ. એક બાળક હતું ને, આ તો જરા બુદ્ધિશાળી છે. ઓલા કીડીના દર આગળ બેઠો, કીડી નીકળે માયને, કીડી માયને
એટલે મેં શું કરે કે મજા આવે છે, પણ ઓલાને પ્રાણ જાય છે તેને મજા આવે છે, પણ ઓલા એક એક વિદાય આપે છે. બેઠો ધંધો કે કીડી દળમાં બહાર નીકળે મારી નાખે, બી કીડી મારી નાખે, મજા આવે છે. ઓલાને કેટલું કીડી તમારો હાથ આમ પડે કેટલું લોડ આવે, કીડી આટલી તાર 1 ટનનો હાથ ભૂકા બોલાઈ નાખે. એવું છે. મહારાજ કહે કે અગ્નિ ઝેર ખાવું, અગ્નિમાં બરવું એ બધું દુઃખદાયક છે, પણ તેનાથી આનંદ ઘણું, આનંદ ઘણું એટલે માપ જ નહીં. દુઃખ ભક્તને દુખવામાં રહેલું છે. આપણે આટલું દુઃખ થતું નથી. અમારા ગપ્પુ મારે છે, બરાબર, ગપ્પુ મારે સમજવું શું. પછી દાદા ખાચર મુક્તાનથી દાદા ખાઈ શ્રી હરિ અહોનિશ એક વાર્તા કર્યા કરતા, આ વાત કર્યા કરતા, જો આ વાત કર્યા કરતા શું કર્યા એ મુક્તાન સાહેબ શબ્દો નથી, આ મહારાજના છે. મુક્તાન સાહેબ બોલે છે કે બધું દુઃખદાયક છે, પણ તેનાથી અનંત ઘણું દુઃખ ભક્તને દુખવામાં રહેલું છે. આ સમજવું. એ તમે ભક્તને નથી દુખતા, મહારાજને દુખો છો તમે. દેખાય છે ભક્તને. એકવાર નડિયાદમાં ભગતજીમાં જતા હતા અને એક હરિજનબાઈ સામે આવીને આપણા હરિભક્તો જરા તમે તિરસ્કાર કરવા લાગ્યા. અહીં થાય છે, હા થાય છે. આપણા પ્રત્યક્ષ સત્સંગમાં ચાલતું હોય છે. નિયમ સંતોના બરાબર, પણ જે તમે ખસેડો છો ને ભયંકર, લોકોને અવગુણ આવે અને એટલે કેટલો ત્રાસ પડે. જો ભલે બાઈ ભક્ત થશે તો શું થઈ ગયું, ભક્ત છે ને બોલવાનું એક આ તો હાથ પડીને ખેંચે ધક્કો મારે, એટલે અમારા દેખતા તે તમને આના કરતા તો ના જઈ સારું રસ્તો, બીજે રસ્તે કાઢ્યું. આટલું તો અપમાન એક ભક્ત તરીકે જુઓ તમે, બાઈ તરીકે નહીં, ભક્ત હરિભક્ત તરીકે આવું ના કરાય. મારે કેટલા દુખાતા. વિવેકથી તમે બોલો કે સંતો આવ્યા છે બાજુમાં ખસી જાઓ, મેં અહીંયા જ જોયા, મેં અહીંયા જ જોયું છે. ક્યાં વાત કરે. આ 2-4 દિવસની અંદર જ હા ધમાલ, સર્કસ જ થાય. આ હરિભક્ત રીત નથી. આ પ્રમુખ સ્વામી સાથે અમે જતા હતા તો એક હરિભગત બાપાના હાથ જાલીને દર્શન પ્રમુખ સ્વામી પેલા હરિભગત બાઈ પેલા જરૂખામ ત્યાં ઉભી છે ને ત્યાં અંદર જતી સ્વામી કે અહીંયા અને હમાર ત્યાં હું ત્યાં દ્રષ્ટિ જ કેમ ગઈ તારી. અહીંયા આવું છે બધું. બોલાવા તો વિવેક જ નથી આપણા. મહારાજ મુક્તાન અબળા કહ્યું, સાંભર બેની કહ્યું છે. કેવા શબ્દો વાપરાય. એટલે મુક્તાન દેવાન સાહેબ વનિતા કેવા શબ્દો આપે ને આપણે એટલે કચરો, કૂતરું. નિયમ અમારા પણ તમે અમને કહો ત્યાં કરે. બહાર રસ્તા ઉપર તો એને કઈ ખબર જ નથી. તમને તમે શું કામ ખીજાવો છો? એને ખબર જ નથી કે આવા નિયમ છે. રસ્તા પર તમે આ તો કરી જ ના શકો. સરકારનો ગુનો છે પેલા તો. હા ત્યાં એક અમને ચેતી સ્વામી આવે છે એટલે અમે રસ્તો કાઢી લઈએ, અમને ખબર છે. અમને ક્યાં ખબર છે? તમે એને પકડીને આમ કરશો. કલકત્તા એરપોર્ટ ઉપર યોગી આપણા ઉતર્યા હતા. પ્રભુદાસ સાંગાણી પેલી હોસ્ટેસની પેલી ઇન્ચાર્જ હોય ને પેલી લોન્જની, પેલા વીઆઈપી લોન્જ, એટલે એ તો પ્રેમથી એને આનંદ થયો આટલા મોટા મહાત્મા સુધી એ સ્વાગત કરે. તો કહેવાને બદલે કે ભાઈ આવું ના થાય, નિયમ છે એને એટલે આખું ઊંચકીને બાઈને ઊંચકીને બહાર લઈ ગયા.
સર્કસ કેવું કહેવાય. એટલે હરિભક્ત પણ અમે બહુ કઈ પણ સમજતા જ નથી, કાર્ય કરતા સમજતા નથી. એક કાર્ય કરતા તો બીજા ના પાડે, એ પગે નહીં લાવવાનું, પોતે મને પગે લાગે. કાર્ય કરતા એને અધિકાર, બીજાને નહીં. પગે લાગતા દૂર રહો, પગે નહીં લાગવાનું, છેટે દર્શન કરી લો, પણ તું લાગે છે એનું શું? એટલે હા, જો આ અંધારું થયું, અંદર અંધારું થયું. હા, પોતાને ખબર પડતી નથી. એટલે શ્રી હરિ અહોનિશ એક વાત કર્યા કરતા, અમારી સંગે રહેવું હોય તેને રીસ છોડવી પડશે. અજાણમાં પણ સંત કે હરિજનને ડારો કરવો નહીં. ક્યારેક કહેવું પડે તો નમ્રતાથી વિવેકથી હાથ જોડીને કહેવું. ઝેર ખાવું, અગ્નિમાં બળવું એ બધું દુઃખદાયક છે, અને તેનાથી અનંત ગણું દુઃખ ભક્તને દુખવામાં રહેલું છે. વેદાંત સ્વામી મહારાજ. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.